હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે હું આવી ગઈ છું અમદાવાદના એવા સુપ્રસિદ્ધ અને બિગેસ્ટ મોલ એવા પેલેડિયમ મોલમાં. તો ચલો આપણે આજે પેલેડિયમ મોલ ફરીએ. જય હિન્દ. પર્સ બાર. સેકન્ડ ફ્લોર ઉપર કયા શોરૂમ આવેલા છે, ફર્સ્ટ ફ્લોર ઉપર અલગ અલગ છે, ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ્યાં પણ જે આવેલું છે ને બધું જ અહીંયા ચિત્રમાં દર્શાવેલું છે. તો હું આજ મોલમાં એન્ટ્રી થઈ ગઈ છે મારી. અને પહેલો જ એવો શોરૂમ છે અંદર સેમસંગનો, જ્યાં ટેબ્લેટ, કોમ્પ્યુટર, ફોન્સ, આઈપેડ બધી જ વસ્તુઓ મસ્ત મળે. મસ્ત છે. જો એવું લાગ્યું જાણે બીજી દુનિયામાં આવી ગયા હોય ને એવું લાગે. ફોટો સેશન માટે પણ સરસ મજાના સ્ટેચ્યુ અહીંયા રાખવામાં આવ્યા. પબ્લિક જ્યાં જોવો ત્યાં અલગ અલગ જાતના ફોટો પાડવાના સરસ મજાની દુકાનો, શોપ છે, ખાણીપીણી છે. શોપ છે રીતુકુમાર કરીને, ત્યાં ડ્રેસ ને બધું કલેક્શન મસ્ત છે. ઇન્ડો વેસ્ટર્ન છે, બધી સરસ વસ્તુઓ છે. ચલો હું પણ જોવા જઉં છું, તમને પણ બતાવું. પ્યોર સિલ્કમાં સરસ મજાના ડ્રેસ છે, બધી સાઇઝ અવેલેબલ છે. તહેવારોમાં પહેરાય એવા, કોઈ ફંક્શનમાં, પાર્ટી વેરમાં પહેરાય એવા સરસ મજાના બધા જ કલરો અવેલેબલ છે. જ્યાં જાઉં ને મને બ્લુ કલર તો પહેલો નજરમાં આવે છે. કેવો લાગે. કોટ સેટ પણ સરસ મજાના છે. જો અત્યારે કેમ કે કોટ સેટનો છે ને વધારે પડતો ક્રેઝ બહુ જ છે. સરસ મજાનું કલેક્શન છે. અહીંયા સરસ મજાનો એક વોચનો શોરૂમ છે, જ્યાં 2 લાખથી 25 થી 30 લાખ 50 લાખ જેવી ઘડિયાળો મળે છે. સરસ મજાના પરફ્યુમ છે, બધા અલગ અલગ જાતના. આ પેલેડિયમ મોલ 3-4 ફ્લોર નો હશે. એમાં નીચેનામાં બધું અલગ અલગ, જેમ કે ચોકલેટો છે, છોકરાઓને લઈને બધી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ. સેકન્ડ ફ્લોર ઉપર કપડા અને બ્રાન્ડેડ બધી વસ્તુઓ છે, શૂઝ છે. અને એક ફ્લોર ઉપર જ્યાં ખાણીપીણીની બધી વસ્તુઓ છે, ત્યાં બધું આજ એક્સપ્લોર કરી. જો આ છે આખું પર્સ, ત્યાં બ્રાન્ડેડ નવા બધા જાત જાતના વોલેટ છે, પર્સ છે, બધી વસ્તુ. ઝારા કલેક્શનના શોખીન તો ઘણા બધા છે, જેમાં જેન્ટ્સ લેડીઝ બધાના કપડા આવે છે. આપણે પેલા લેડીઝમાં શું આવે છે એ બધું જોઈએ. ઝારામાં સરસ મજાનું બધું કલેક્શન છે અહીંયા. ફ્રોક, ટોપ, જીન્સ, સ્વેગ, ટી શર્ટો, બધી મસ્ત મસ્ત વસ્તુઓ છે. પાર્ટી વેર પણ વસ્તુઓ સરસ છે. તો હવે હું જઈ રહી છું ફર્સ્ટ ફ્લોર ઉપર. આપણે જોઈએ આગળ કે ફર્સ્ટ ફ્લોર ઉપર છે નવી નવી શોપો, કયા કયા બ્રાન્ડેડ વસ્તુઓ વેચાય છે, શું શું નવું એક્સપ્લોર કરી શકી છીએ. ચલો, આ ફર્સ્ટ ફ્લોર ઉપર હું આવી ગઈ છું. અને અહીંયા મોસ્ટ સરસ મજાના સારામાં સારા બ્રાન્ડેડ કપડાઓ આવેલા છે, જે બધા અલગ અલગ જાતના કપડા છે. અને સામે બ્રાન્ડેડ જોઈ શકો છો, પર્સની દુકાન છે. એટલી બધી ભીડ છે કે વાત જ જવા દો. હજી ફર્સ્ટ ફ્લોર ઉપર હું આવી છું, ત્યાં જ થાકી ગયા ફરી. આ મોલ તમારે ફરવો હોય ને મોલ આખો દિવસ લઈને આવજો. આયુર્વેદિક વસ્તુઓ પણ છે, જેમ કે બધી ઘણી બધી છે. દવાઓ છે, અહીંયા મોઢે લગાવવાની ક્રીમો છે, ફેસ પેકો છે. એનું સરસ મજાનું બાય 1 get 1 ફ્રી ઓફર ચાલે છે. લેડીઝ વેરમાં ખાસી બધી સરસ મજાની વેરાયટી છે. એમાં મોસ્ટ મને પર્સ તો બહુ જ ગઈ. ચાર્લ્સ એન્ડ કીપ, અમેરિકન એગલ્સ, પછી લેવિસ જેવા સરસ મજાના શોરૂમ છે. અહીંયા આગળ HM પણ છે. અત્યારે એવું છે મોસ્ટ અંદર વિડીયો બનાવવાની એમ કે મનાઈ છે કે અત્યારે તમે વિડીયો ના બનાવી શકો, પણ અમે બારે બને એટલું તમને એવું બતાવવાની ટ્રાય કરી છે. તો સરસ મજાના શોરૂમ છે ને એકવાર વિઝિટ કરવા જેવું જરૂર છે. લેવું ન લેવું એ તમારા હાથની વસ્તુ છે, પણ એકવાર વિઝિટ તો જરૂર કરવા જેવું છે. અને આમ ભાઈ મસ્ત આવવાને પહોંચીને જાણે આપણે બહાર કે વિદેશમાં ફરવા આવી ગયા હોય ને લાગે છે. એવું નથી કે આપણે ઇન્ડિયાના લોકો શોપિંગના શોખીન છે, બહારના લોકો પણ ઘણા આવે છે.
શર્ટની કિંમત છે 3409. બોલો લેવાય કે ના લેવાય? તો હવે હું જઈ રહી છું સેકન્ડ ફ્લોર ઉપર. માય ફેવરેટ મેક્સ, મેટ્રો, ગમે તે શોરૂમમાં જાઉં છું ને પબ્લિક ઢગલો ને ઢગલો. કોઈ બી શોરૂમ ખાલી નથી જ. ગમે એટલું કોસ્ટલી હોય કે ગમે તેવું હોય તો પણ બધા શોરૂમમાં ભીડ તો છે જ. દરેક ફ્લોરે કંઈકનું કંઈક નવું ને નવું ને નવું જોવા મળે છે. ત્યારે હું સેકન્ડ ફ્લોરે છું. અહીંયા પણ કંઈક નવી નવી વેરાયટી છોકરાઓના કપડાં છે, મોટાઓના, જેન્ટ્સના. કોસ્ટલી છે પણ સરસ મજાની વસ્તુઓ સારી છે. સામે છે વાઘબકરી ટી સ્ટોલ. ચલો. અચ્છા, સેકન્ડ ફ્લોર ઉપર જે છે ને ઝારા એ સ્પેશિયલ જેન્ટ્સ માટેનું છે. જેન્ટ્સ માટેનો પ્યોર બ્રાન્ડેડ. પેલા છે ને નવી નવી આ સીડીઓ આવી હતી ને ત્યારે હું ચડતી ને મને બીક લાગતી હતી, પણ હવે બીક નહીં લાગતી. હજી પણ કોકને એવું જોઉં ને એટલે ના ના યાદ કરવી જોઈએ. મસાલો કરી થાકી જાઓ એમ કે આરામ કરો છો. પિક્ચર જોવાનું પણ મસ્ત ઉપર સરસ મજાનું થિયેટર આવે છે. એની સ્ક્રીન પણ બહુ સરસ છે અને પિક્ચર જોવાની તો ખૂબ જ મજા આવે છે. અત્યારે આ બધી સિસ્ટમ સરસ નીકળી ગઈ છે કે આપણે જેમાં જોઈ શકીએ કે જે પિક્ચર જોવું હોય એમાં કઈ સીટ ખાલી છે કઈ નહીં, આપણે જાતે મનપસંદ સીટો બુક કરી. જો અહીંયા ગેમ ઝોન બાકી રહી છે તો હવે અહીંથી હું કોફી ને એવું કંઈક ટેસ્ટ કરી પછી આગળ જઈ છું અને ગેમ ઝોન જઈને મસ્તી કરી. આપણા દેશનો તિરંગો ગમે ત્યાં પણ 3 કલરમાં આવું દેખાઈ જાય ને ગર્વ થઈ જાય. રિલેક્સ થવા માટે સરસ મજાનું ગીતાંજલિ કરીને સલૂન પણ છે જે તમે હેર સ્પા કે કોઈ પણ થેરેપી લઈ શકો. આપણે આવી ગયા છીએ બાળકો માટે, તમારા ચિલ્ડ્રન્સ માટે સરસ મજાના ગેમ ઝોનમાં. અત્યારે બાળકો તો ઓછા દેખાય પણ મોટા વધારે દેખાય છે. ગેમ ઝોન જોઈ શકો છો તમે. જ્યાં જુઓ ને ત્યાં મોટા બધા રાઈડોની મજા લઈ ગયા છે. આખો ઉપરનો ફ્લોર તો બાળકો માટેનો જ છે. નાના નાના પિલોસ છે, ડોલ, કોઈ બી નાની નાની વસ્તુઓ છોકરાઓને જે ગમે ને એવા રમકડા, ટોયસ બધી જ વસ્તુઓ અહીં મળે છે. અને આ છે મોસ્ટ ફેવરેટ ચિલ્ડ્રન્સ તો જોઈ જેમ તેમ થઈ જતું હોય એવું ગેમ ઝોન. ચલો જોઈએ. બાળકો તો ઠીક, મને પણ આ બધું લેવાનું મન થઈ ગયું. તમારી કઈ ગેમ ફેવરેટ હોય છે એમાં કોમેન્ટમાં જણાવો. તમારા બાળકો કંઈક બતાવો તમને પણ રમવાનું મન થઈ જાય. મને સ્પેશિયલી 3D મૂવી વાળું જે આવે છે ને એ મને બહુ જ ગમે છે. એમાં એ બહુ જ ભીડ. નેક્સ્ટ ટાઈમ છે, મેગી છે, અલગ અલગ જાતના મેકર છે. હેપી ગુજરાતી ગમે ત્યારે ગુજરાતી જ રહે છે. એ તો વાત સાચી જ છે કેમ કે કોઈ બી જગ્યાએ જઈને થોડી વાર ફરે અને ગમે એવું કરે થોડી વારમાં ભૂખ તો લાગી જ જાય છે. અને આપણા ગુજરાતીઓ ટેસ્ટીના શોખીન હોય છે ને કે ત્યાં જો બધી ટેબલો ફૂલ છે, ક્યાંય જગ્યા નથી. ક્યાં જવું શું ખાવું એ વિચારી લે કે મેં બધી જ જાતનું ફૂડ અવેલેબલ છે.
મને તો સૌથી વધારે ચા મસ્ત લાગી. ચા સારી હતી. કેમ કે આટલી બધી વસ્તુ તો હું ક્યારે ટેસ્ટ કરી લઉં. એટલી તો ભૂખ નથી કે આ બધી વસ્તુ હું ટેસ્ટ કરું. બાય મિત્રો. મારા વિડીયો જોવાનું ભૂલતા નહીં. સરસ મજાનો અનુભવ થશે. અને આખો મોલ તમને એટલો બધો મસ્ત બારીકથી બતાવ્યો છે. તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. આ હતો આપણા અમદાવાદનો બિગેસ્ટ પેલેડિયમ મોલ. જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ પેલેડિયમ મોલ તમને ગમ્યો હોય, તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.